નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની આપણી બોર્ડની એક્ઝામ 18 માર્ચના રોજ જે પેપર આવવાનું છે તેનું મિત્રો આદર્શ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી એક્ઝામમાં તમને મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે અને તમામ પ્રશ્નપત્ર છે એ મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે વિભાગ નંબર A થી શરૂઆત કરીશું। વિભાગ નંબર A છે એ આપણો કુલ 24 ગુણનો વિભાગ A છે, જેમાં 1 થી 24 પ્રશ્ન મિત્રો પૂછાશે। સૌપ્રથમ અહીંયા તમને વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો છે એ આપવામાં આવેલા છે। પહેલો વિકલ્પ છે કે નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી, તો તમને અહીંયા 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી યોગ્ય જોડ ન હોય તેને આપણે અલગ તારવવાની છે। સૌપ્રથમ મિત્રો તમે જોશો એ ઓપ્શન છે ખાટા ફળો, તો મિત્રો એમાં ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ જોવા મળે છે, દહીંમાં લેક્ટિક એસિડ જોવા મળે છે, કીડીની ડંખમાં મિથેનોઇક એસિડ જોવા મળે છે, જ્યારે ટમેટામાં ટાર્ટ્રિક એસિડ તો જોવા મળતો નથી। મિત્રો તો આ અલગ છે, તો અહીંયા આપણે અલગ બતાવવાનું તો યોગ્ય જોડ નથી એ બતાવવાની હતી, તો ટમેટામાં ટાર્ટ્રિક એસિડ હોતો નથી। હવે આગળ વાત કરીશું ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં શું છે? તો તેમાં મિત્રો 6 સંયોજક બનશે, 7 સંયોજક, 8 સંયોજક કે 9 સંયોજક બનશે? તો આપણો જવાબ આવે છે તે છે બી, એટલે કે 7 સંયોજક બંધ છે। તો આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે કે ઇથેનનું જે ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે તેમાં મિત્રો કેટલા સંયોજક બંધો હોય છે? 7 સંયોજક બંધો જોવા મળે છે। ત્રીજું છે શરીરના ક્યાંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે, તો મિત્રો જે શરીરના ફેફસા હોય છે એ ફેફસામાં રુધિર છે, આપણો લોહી છે એ ઓક્સિજન યુક્ત બનતું હોય છે। ચોથું છે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનું એકમ kWh છે? તો અહીંયા મિત્રો આવશે કાર્યનું ભૌતિક રાશિનો એકમ છે એ kWh જોવા મળે છે। પાંચમો પ્રશ્ન છે પ્રકાશનું ત્રાંસુ કિરણ કાચમાંથી હવામાં પ્રવેશતા શું થાય છે? તો મિત્રો શું થાય છે? તો તે લંબથી દૂર જાય છે। એના પછી છઠ્ઠું છે ભારતીય પંચાંગ પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6:32 એટલે કે 6.32 કલાકે છે, તો સૂર્ય ક્ષિતિજમાં ખાલી કલાક દેખાશે, તો કેટલા કલાક દેખાશે? 6:30, 6:30 વાગ્યાનો કલાક સુધી દેખાશે તે। હવે અહીંયા મિત્રો સાચા બને રીતે ખાલી પૂર્ણ કરવાની છે, તેમાં પણ તમને વિકલ્પો 3 આપેલા હશે। તમે જોશો સાતમો છે બાયોગેસનો મુખ્ય ઘટક ખાલી છે, મિત્રો બાયોગેસનો મુખ્ય ઘટક હોય તો તે છે મિથેન ઉપર આધારિત છે બાયોગેસ, તો અહીંયા આવશે જવાબ આપણો મિથેન। આગળ વાત કરીશું આઠમો છે મિત્રો સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ પરસ્પર ખાલી એવી સુરેખાઓ છે, તો કેવી સુરેખાઓ છે? સમાંતર સુરેખાઓ છે। નવમો પ્રશ્ન છે ખાલી ખનિજ તત્વની મદદથી પ્રોટીન સંશ્લેષિત કરી શકાય છે, મિત્રો નાઇટ્રોજનની મદદથી પ્રોટીન છે એ સંશ્લેષિત કરી શકાય છે। 10મો છે વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ ખાલી લક્ષણ છે, તો મિત્રો પ્રભાવી લક્ષણ જોવા મળે છે। 11મો છે અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષમાંથી પસાર થતું આપાત કિરણ પરાવર્તન પામીને ખાલીમાં પસાર થાય છે, તો મિત્રો તે એફમાં પસાર થતું જોવા મળે છે। 12મું છે છિન્નાબારનું અણુસૂત્ર ખાલી છે, તો મિત્રો છિન્નાબારનું અણુસૂત્ર છે તે GHS છે। હવે આગળ વાત કરીશું ખરા ખોટાની વાત કરીએ તો મિત્રો 13મું છે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં 2 આયર્નીય બંધ હોય છે, તો મિત્રો મેગ્નેશિયમ ક્લોરાઇડમાં 2 આયર્નીય બંધ જોવા મળતા હોય છે, એટલે કે આ વિધાન આપણું સાચું છે। 14મું છે બીજની રચનામાં ભ્રૂણાગ્ર ભાવિ પ્રવાહો અને ભ્રૂણમૂળ ભાવિ મૂળ તરીકે ઓળખાય છે અથવા તરીકે હોય છે, તો આ વિધાન પણ મિત્રો કેવું છે? સાચું છે। 15મું છે કનનિકા જે કીકીનો કદનું નિયંત્રણ કરતું નથી, મિત્રો આ વિધાન ખોટું છે, કારણ કે કનનિકાઓ છે એ કીકીના કદનું નિયંત્રણ કરે છે, બરાબર। 16મું છે ખેતરની માટીના pH 6.5 કરતાં ઓછી હોય તો ખેડૂત જીપ્સમ ઉમેરે છે, તો મિત્રો 6.5 કરતાં ઓછી નહીં પરંતુ વધુ હોય તો જીપ્સમ ઉમેરવું જરૂરી છે, તો અહીંયા મિત્રો ખોટું વાક્ય બને છે, બરાબર। હવે જોઈશું અહીંયા તમને પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના કીધેલા છે। 17મો પ્રશ્ન છે કે આપણા આહારમાં શેની ઉણપથી ગોઈટરનો રોગ થાય છે, તો
તો આપણને ખબર છે કે આયોડિનની ઉણપ હોય તો ગોઈટરનો રોગ જોવા મળે. 18મું છે સ્પાયરોગાયરામાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે? તો સ્પાયરાગાયરામાં મિત્રો અવખંડન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળતું હોય છે. 19મો મિત્રો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો છે એમાં બંધબેસતી ન હોય તેવી જોડ શોધીને આપણે લખવાની છે. તો મિત્રો ખાસ મોતીઓ, તો દુધિયા રંગનું પડ લેન્સમાંથી જામી જાય છે, બરાબર. તો મોતીઓ છે દુધિયા રંગનું પડ જેવું જોવા મળે છે અને એ લેન્સ ઉપર જામી જાય એટલે આપણને એમ લાગે કે મોતીઓ છે એ આવી ગયો છે. એના પછી આંખની સમાવેશ ક્ષમતા, નાજુક અંતર ત્વચા, તો આ મિત્રો યોગ્ય જોડ નથી. અને સી છે આંખનો ડોળો કેમેરાની જેમ વર્તે છે, તો એ વિધાન પણ બરાબર છે. તો આપણું વિધાન જે યોગ્ય જોડ નથી તો એ છે બી. 20મું છે અવરોધોના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર, તો એના માટે પણ મિત્રો આ સૂત્ર છે એ લાગુ પડે છે, ખાસ તૈયાર કરી લેવાનું છે. જોડકા જોડવાના છે, જોડકાની વાત કરીશું તો બટાટામાં આવશે મિત્રો ગ્રંથિલ પ્રકાંડ છે. પાનફૂટી, તો પાનફૂટીમાં પર્ણની કિનારી પર કલિકા જોવા મળે છે. એના પછી મિત્રો 23મું છે સર્વાહારી, તો સર્વાહારીમાં આવશે દ્વિઉપભોગી અને તૃણાહારીમાં જોવા મળે છે પ્રાથમિક ઉપભોગી. વિભાગ બી ઉપર જઈશું. વિભાગ બી ની અંદર જોઈએ મિત્રો તો અહીંયા તમને જે પ્રશ્નો છે એ એક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે. 9 પ્રશ્નો મિત્રો પૂછાવાના છે, બરાબર. તો અહીંયા તમને ખાસ 18 ગુણનો વિભાગ છે એ બી જોવા મળશે. 25મો પ્રશ્ન છે, સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે તેની બનાવટ લખો. તો મિત્રો સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે CaO કળી ચૂનો કહીએ છીએ, તો કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે અને એનું અણુસૂત્ર છે એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. બનાવટ જે છે એ આ રીતે એની બનાવટ થતી હોય છે. જે ચૂનાનો પથ્થર CaCO3S એનું ઉષ્મીય અને વિઘટન રાસાયણિક પ્રક્રિયા થઈ અને શું બને છે? CaOS એટલે કે કળી ચૂનો પ્લસ CO2G પણ બહાર નીકળે છે. 26મો પ્રશ્ન છે એક્વારિઝિયા એટલે કે રોયલ પાણી અને અમ્લરાજ એટલે શું? તેમાં કઈ ધાતુઓ ઓગળી શકે છે? તો મિત્રો જોઈએ જવાબ કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું કદથી 3:1 પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને એક્વારિઝિયા એટલે કે રોયલ પાણી અથવા અમ્લરાજ કહે છે. એક્વારિઝિયા એ પ્રબળ ક્ષારીય ધ્રુમાયમાન પ્રવાહી છે. એક્વારિઝિયા દ્રાવણમાં સોના તેમજ પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓને પણ ઓગાળી શકે છે, બરાબર. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે 27મો છે, સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે? તો એની મિત્રો જરૂરિયાત માટે આપણે જવાબ લખી શકીએ કે સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત છે, કારણ કે તેથી શરીરની વધુ કાર્યદક્ષ ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. તેમના શરીરનું તાપમાન જાળવી રાખવા નિરંતર ઉર્જાની જરૂરિયાતો સંતોષી શકાય છે. 28મો છે યુવાનારંભના સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? તો મિત્રો પરિવર્તનની વાત કરીએ તો છોકરીઓમાં અંડપિંડ માદા સાથે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અંડપિંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે. પ્રજનન અંગોનો મિત્રો વિકાસ થાય છે. સ્તન ગ્રંથિઓ વિકાસ પામે છે અને તેના કદમાં વધારો થાય છે. સ્તનાગ્રની ત્વચાનો રંગ પણ ઘેરો બને છે. રજોસ્ત્રાવ થવાને કારણે મિત્રો માસિક ચક્ર ઋતુચક્રથી પણ શરૂ થઈ જાય છે. હવે આગળ વાત કરીશું. 29મો છે પરાગનયન એટલે શું? તેના પ્રકારો જણાવવાના છે. તો પરાગનયનની વ્યાખ્યા જોઈએ કે મિત્રો પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજની તેજ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની જે ક્રિયા છે એને આપણે પરાગનયન કહીએ છીએ. પરાગનયનના 2 પ્રકાર છે, એક સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયનની વાત કરીએ તો પરાગરજનું મિત્રો સ્થળાંતર એક જ પુષ્પમાં થાય છે, જ્યારે પરપરાગનયનમાં પરાગરજનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં પણ થાય છે. પરાગનયનમાં મિત્રો પવન, પાણી કે પ્રાણીઓ જેવા પરાગવાહકો ભાગ લેતા જોવા મળે છે. 30મો પ્રશ્ન છે પ્રિઝમની તમારે આકૃતિ દોરવાની છે, તેમાં આપાત કોણ અને વિચલન કોણ બતાવવાનો છે. તો અહીંયા તમે જોશો સરસ મજાની આપણે પ્રિઝમની જે આકૃતિ છે મિત્રો 2 ગુણમાં પૂછી શકે છે અને એને આપણે આપાત કોણ અને વિચલન કોણ દર્શાવીએ તો સરસ મજાના 2 ગુણ અહીંયા મેળવી શકીએ છીએ. તો આ આકૃતિ ખાસ મિત્રો મોસ્ટ IMP છે, મોઢે કરી લેવી. 31મો છે કોઈ અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V અને તેને અનુરૂપ અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ Lના મૂલ્ય નીચે મુજબ છે, તો એના આધારે આપણે અહીંયા જવાબ છે એ મિત્રો લખી શકીએ છીએ, બરાબર.
આગળ વાત કરીશું 32મું છે વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? બેટરી વિદ્યુત બલ્બ અને એમીટરની બંધકળ ધરાવતી નામનિર્દેશ રેખાકૃતિ દોરી મિત્રો રેવાજી વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવવાની છે. તો અહીંયા જોઈએ કે જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણો તેમની વિદ્યુત સ્ત્રાવો સાથે દર્શાવવામાં આવે છે અને આને આપણે વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહીએ છીએ. અને બેટરી અને વિદ્યુત બલ્બની અને એનોમીટરની બંધકળ ધરાવતી નામનિર્દેશ આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો. આવી રીતે આપણે દોરી શકાય છે. 33મું છે રમણભાઈના ઘરમાં મિત્રો વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ થવાના કારણે આગ લાગી. તો રમણભાઈને સાવચેતીના કયા પગલાં ભર્યા હોય તો ઘટનાની નિવારી શકાય. તો એના સાવચેતીના પગલાં મિત્રો આપણે અહીંયા 3 લખેલા છે સરસ મજાના, એ આપણે તૈયાર કરી શકીએ છીએ. બરાબર, અહીંયા 5 લખેલા છે સાવચેતીના પગલાં, તો આ 5 ખાસ તૈયાર કરી લેવાના મિત્રો. 3 પગલાં લખો તો પણ તમને 2 ગુણ મળી શકે છે. 34મું છે ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? તો આપણને ખબર છે કે મિત્રો ઓઝોનનું સ્તર સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક અને ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા જે પારજાંબલી યુવી વિકરણો છે એનું શોષણ કરે છે. આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે મિત્રો તેના વિઘટનથી હાનિકારક જે પારજાંબલી વિકરણો છે એ પૃથ્વીની સપાટી પર પહોંચી જાય છે અને મનુષ્યમાં તે ચામડીનો કેન્સર જેવા રોગો, આંખમાં મોતિયા, બરાબર, વગેરે જેવા રોગો અને સમસ્યાનું સર્જન પણ કરે છે. 35મું છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો મિત્રો નિવસન તંત્રની વાત કરીએ તો વનસ્પતિઓ અને પ્રાણીઓના સ્મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે. જીવાણુ, બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો પણ છે અને એની ભૂમિકા શું રહેલી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો. 36મું છે વાયુઓના વાત વિનિમય, મહત્તમ વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે? બરાબર, એ પણ પ્રશ્ન આઈએમપી છે. અને 37મો પ્રશ્ન છે ગજિયા ચુંબકની આકૃતિ દોરી તેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવવાની છે. તો તમે અહીંયા ગજિયા ચુંબકની મિત્રો આકૃતિ દોરી અને એને ચુંબકીય ક્ષેત્ર રેખા પણ દર્શાવી શકો છો. તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે એ મિત્રો આવી શકે છે. આપણે વિભાગ નંબર A અને વિભાગ નંબર B નું મોસ્ટ આઈએમપી એની વાત કરી. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા વિભાગો પણ જોવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.